ચાઇનીઝ ચાય તમને કહું, અશોક તે ચાઇનીઝ અરીસા જોયા છે? મિરર જોયા છે? એમ તો બહુ સારું. ચાઇનીઝ ચીનનો જે અરીસો હોય ને લવકુ બાપુ, એમાં આપણી આંખો ઝીણી ઝીણી જ દેખાય. ત્યારે નક્કી થાય આ ચાઇનીઝ છે સાહેબ, એની દ્રષ્ટિ જ ટૂંકી થઈ જાય સાહેબ. અમુક અરીસા એવા છે કે જેની આંખો આમ 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 નિરાળું બધું દેખાવું જોઈએ, આમ બધું આમ આમ ભડકો થવો જોઈએ સાહેબ. હા, પણ ચાઇનીઝ દર્પણ એવું છે. આવું છે નહીં, પણ આ તો હું તમને બધું કહું છું. બધું જ બરાબર હોય સાહેબ. જ્ઞાનદાસ બાપુ, એ દર્પણ બીજાના હાથમાં હોય તો શું કરું? તમે ઘણું કહો પણ ઓલો આમ હટાવી દે. ઓલો મુનિ મોહ મન હાથ પર આવે. નારદજીનું મન બીજાના હાથમાં જતું રહ્યું. તુલસીદાસજી, આપણું મનનું દર્પણ કોઈક બીજાના હાથમાં હોય છે ત્યારે આપણે સ્વરૂપ બોધ ચૂકી જઈએ છીએ. આપણા મનમાં આપણું નિજ દર્શન આપણા હાથમાં હોવું જોઈએ, અથવા તો આપણા ગુરુના હાથમાં હોવું જોઈએ. બીજાના હાથમાં આપણા દર્પણ. પહેલાના સમયમાં સાહેબ શું થતું કે આ નાઈ આપણે વાળ દાઢી કરે તો પહેલાં તો આવા કાંઈ દુકાનો નહોતી. ગામડામાં તે ઓલું વર્ષનું અનાજ આપે અને એને ઘરે આવીને સુતાર એનું બધું કરી દે. સુતારની કોડમાં નાઈ છે એ શેવિંગ કરાવે. એટલે એ પછી છે ને નાઈ આમ દાઢી કરે અને અસ્ત્રો ચલાવે, પછી વચ્ચે વચ્ચે દર્પણ આપણને દેખાડે. બરાબર છે, બરાબર છે. એમાં બીજાના હાથનું દર્પણ એ પાછું બીજું ઘસતો હોય, બીજું પાછું હરખું કરતો હોય, એમ કરવા મળે ત્યાં એ આપણને બીજું દેખાડે છે, એ ક્યાંક હલી જાય અને પાછું આપણે દેખાતું પેલું થઈ. એમ આપણા મનનું દર્પણ બીજાના હાથમાં, કામના હાથમાં આપણું મન પડી ગયું, ક્રોધના હાથમાં મન પડ્યું, લોભના હાથમાં મન પડ્યું. અને આ તો એવા છે કે આપણને કેમ ચૂકાવી દેવું. નટ કહે સુન નાયિકા તાલ મેં ભંગ મત પાડ. બીજાના હાથમાં આપણું. તુલસીદાસજી આ બધું જ લખ્યું, આમાંથી જ આવે છે બધું. પ્રસ્તુતિ મારી હોય, શબ્દો મારા હોય, એ બધું ખાલી ગુરુ કૃપા હોય. એ મારું નથી, ગુરુ કૃપા છે. પ્રસ્તુતિ મારી ક્યાંની છે? આ તો એક મૌન બુદ્ધ પુરુષનું વરદાન છે સાહેબ. જે એક શબ્દ ન બોલ્યા એને મને બોલતો કરી દીધો. એક શબ્દ ન બોલ્યા કોઈ. બાપુ, મંદિરનો ખૂણો, એની બેઠક અને એનો બેરખો. કહીએ ત્યારે જમવા આવે, ચાલુ પૂછીએ ત્યારે હા ના કવિ જે કરે. આ બધું એનું છે. એનું મારે આપને વિનંતી કરવી, કોઈ ગુરુના આશ્રિત હોય ને તો એના ઉપકારોને કોઈ દી ભૂલતા નહીં. અનંત ઉપકારો છે. અનંત એટલે અનંત શબ્દ ટૂંકો છે. જેના ચરણમાં બેસવાનું મળે તો સમજી લેજો 68 તીર્થની પાસે બેઠા છે. એક તીર્થ નહીં, 68 તીર્થ. 68 તીર્થ મારા ગુરુજીને ચરણે અને ગંગા યમુના રેવા. ગુરુજીને ચરણે 68 તીર્થ મારા ગંગા યમુના રેવા. ગંગા યમુના રેવા. આનંદ મંગલ કરુણારતી હરિ ગુરુ સંતની સેવા. એ જેને આંગણ તુલસીનો પ્યારો, જેને આંગણ તુલસીનો પ્યારો, અને શાલિગ્રામની સેવા. શાલિગ્રામની સેવા. આનંદ મંગલે કરુણારતી હરિ ગુરુ સંતની કહે પ્રિતમ એને ઓળખો એ ધારે.
આનંદ મંગળ હરિ ગુરુ ચંદની આનંદ મંગળ અનંત ઉપકારો હોય છે બુદ્ધ પુરુષના આપણા ઉપર. એને ભજન જે ડિપોઝિટ કરીને આપણા માટે મૂકી દીધું છે ને સાહેબ, એના વ્યાજમાંથી જીવીએ છીએ સાહેબ. પણ એક વસ્તુ એમાં ઉમેરો થાય ને તો કોઈ છે પણ એ એફડી તોડતા નહીં ભાઈ, એ જે ભરોસા એને તોડવી. એવા અનંત ઉપકારો ગુરુના હોય છે. એની પાસે એક જ એના અનંત ઉપકારોની સામે એક જ વસ્તુ આપણે કરી શકીએ, બંધવ તવ પદ બાર હિ બારા, તારા ચરણમાં વારંવાર હું પગે લાગુ છું બાપ, બીજું કાંઈ થઈ શકે એમ નહીં. તારા ચરણમાં માથું મૂકીએ, આ સિવાય મારી કોઈ ઓકાત નથી. તો આપણું મન બીજાના હાથમાં ન હોવું જોઈએ, વિકારોના હાથમાં આપણું મન ન ચડી જાય. તો મનરૂપી દર્પણનો સ્વરૂપ બોધ આપણને નથી મળતો. એના આવા કારણો, કાં તો એને કાય લાગી છે, કાં તો રજ લાગી ગઈ છે, કાં તો ઉલટું છે, કાં તો એ દર્પણની પાછળની કલાઈ બગડી ગઈ છે ઉપરથી. મને હવે ખબર નથી, હવે તો બધા દર્પણો કેટલી જાતના આવી ગયા. નહીંતર તો પેલા ગામડામાં દર્પણો તો એની પાછળ સિંદૂર હોય એવું હોય, એટલે પછી આપણો ચહેરો દેખાય. પણ એ ઘસાઈ જાય પછી આપણને બરાબર ન દેખાય. આપણી પાછળ કોનું પીઠબળ છે, કોણે આપણને રંગ્યા છે, એ રંગ થોડો ઉડવા માંડે તેથી પાછો આત્મબોધ મટી જાય. એ મન ફીકો ન પડે. એટલે કહે કે લાલ ના રંગાવું મેં હરી ના રંગાવું, अपने ही रंग में रंग दे चुनरिया श्याम प्रिया मोरी. કબીર સાહેબે કેવી ચાદર વણી હશે સાહેબ, એનો રંગ ફીકો ન પડ્યો સાહેબ. કેવી વણી છે, કેવા તાણા વાણા નાખ્યા છે, કેવા કરે. મને બહુ ગમે બાપુ. એ તો કવિ જ્યો ક્યું ત્યું ધરી દીને લે, તે જેવો આપ્યો તો ને એવો આમ પેટી પેક તને જીવન. આમાં ક્યાંય દાગ નથી, આમાં ક્યાંય એક ગાંઠ પડી નથી, આમાં ક્યાંય કોઈ કાણું પડ્યું નથી, એકેય ધાગો સડ્યો નથી સાહેબ. એવી વણી જીવનની ચાદર, અને જેમ હતી એમ જ તને અર્પણ કરી. સ્વરૂપ બોધ ન થાય એના ઘણા કારણો તલગાજરડાને સમજાયા. અને આ ગઈકાલની એક જિજ્ઞાસા હતી કે બાપુ દર્પણ વિશે કહો છો, તો એ દર્પણમાં અમને આ બધું દેખાય, અંદરનો વિશ્વાસ દેખાય, ઉપરનો દેખાય, શિખરનો દેખાય, આકાશનો દેખાય, અને અમારા હાથમાં જે હોય એ બધું અમને જેમ છે એમ દેખાય. તો શું કરવું, એના માટેની થોડીક વાતો તમારા પાસે કરી છે. આ વિચાર તમારા સુધી પહોંચે તો એના ઉપર વિચાર કરજો, બાકી તો હરી ઈચ્છા. તો બાપ આજે રામ જન્મ સુધી પહોંચવાનું છે, એટલા માટે હવે મને રોકવું, મને રોકવો પડે સાહેબ, બાપુ રોકવો પડે એવું થાય. હજી તો હું કહું કે કથા શરૂ હવે કીર્તન કરાવી, ત્યાં તો ઘણા કીર્તનની રાહ જ જોતા હોય કે ક્યારે નીકળી જાય. નીકળો બેન, કઈ વાંધો બાપા. જય સિયારામ મારી માં, જય સિયારામ, જય સિયારામ. નથી ફિલ્મમાં ઇન્ટરવ્યુ આવે ત્યાં તો ઘણા બહાર પહોંચી ગયા ને ખારી સિંગ ખાતા હોય સાહેબ. હજી તો અહીંયા આવે ત્યાં તો ઘણા નીકળી જ જાય. હું તો વિનોદ કરું છું બાપા, જરૂર જેને જવું પડે ચોક્કસ જાજો, પણ આજુબાજુવાળાનો વિક્ષેપ ન થાય. મને વિક્ષેપ થાય તો એની કોઈ ચિંતા નહીં, પણ તમારી આજુબાજુમાં કોઈને વિક્ષેપ ન થાય એનું ધ્યાન રાખવું. અમે તો વિક્ષેપમાં જ જીવીએ છીએ. લંકાની સિચરની કરણી અને
મનમાં હું તારક કરે કપિયા રામ સુમિરન હૃદય હર્ષ કવિ સજ્જન લંકા નિશિચર નિકર નિવાસા અને સુનહું પવન સુત रहनी हमारी जिमी जिमी दसनी जीभ बिचारी लंकानी सिजर यहाँ कहाँ सज्जन તો બાપ 2 મિનિટ ભગવાન નામનું કીર્તન કરીએ અને પછી રામ જન્મની કથા તરફ આજે આપણે પહોંચી જઈશું, પણ કોશિશ કરીએ. તો બાપ 2-5 મિનિટ આપ જ્યાં બેઠા, જેને જવું હોય ચોક્કસ જાય, જરાય પ્રતિબંધ નથી, પણ વિક્ષેપ કર્યા વગર. બાકી બધા બેઠા બેઠા કીર્તન કરે 2-5 મિનિટ. હરી બોલ. એક તાળી. અમારે કથા જગતના પૂર્વસૂરી આપણે ભગવાનજી બાપા, અમરદાસ બાપુ, મણિરામ બાપુ, જસદણ મોહનદાસ બાપુ, આ બધા જે અમારા પૂર્વસૂરીઓ હતા કથા જગતના, એ એક દાખલો આપતા. આપણે ગામડામાં છીએ એટલે સમજાઈ જશે. ગામડામાં આપણે નાના હતા ત્યારે, આપ બેસો ને વડીલ, આપ બેસો બેસો વડીલ, વડીલને કહી દો બેસો બેસો. શું હતું? વડીલો બધું એવું કહેતા. એટલે ગામડામાં આપણે હોય ને ત્યારે છોકરાઓ, તો મારો અનુભવ હોય ને, તો બાળક હોય આપણે નાનો હોય ત્યારે મા હોય કે બેન હોય કે જે ઘરનું મોટું હોય એ આપણને ખોળામાં બેસાડે અને આપણા માથામાં ટોલા પીડ્યા હોય એને આમ વીને કાઢે, આમ કાઢે કાઢે. પણ હવે ટોલો તો ટોલો કહેવાય, એમ કાઢીને જો આમ ફેંકી દે તો પાછો ચડે. હે ને? મારો તો અનુભવ છે, બધાનો. એમ આપણે લીખ હોય કે જૂ હોય કે એવું કંઈક, જે એને આપણે ટોલા કહેતા. અમારી બાજુ તો કચ્છમાં ટોલા જ કે, એટલે કચ્છમાં ટોલા છે. ટોલા તો બધે છે સાહેબ. ટોલાની ટોલ નાકા તો હોય જ છે બધી જ જગ્યાએ, જ્યાં જવું ત્યાં ટોલ નાકાઓ પડ્યા છે સાહેબ. એટલે બધી સાર્વભૌમ છે આ બધું, બધી જ. મોરારી બાપુ આવી રીતે કથાઓ હોતી હશે કંઈક, પણ આનંદ. નરસિંહ મહેતાને જ્યારે મન થાય ત્યારે ખૂણામાં કરતાલો ગાડે. માણિક મહેતી કહે પણ અત્યારે ક્યાં રાસ કરવા, કે મૂડ આવ્યો છે, શું કરું દેવી, કોઈ નહીં તો મારો આ ગિરિરાજ ગોવર્ધન વાળો તો મારો મારી સાથે સાથે. આ તો આનંદની વાત છે. બેસજા બેસજા ભાવેશ, બેસજા. અચ્છા બહાર જવું છે? ના બેટા જાઉં જા. હા હા ના ના જાણ બેટા, કિરીટના હાથ હતા. અચ્છા અચ્છા ઠીક. હેરાફેરી કરીએ ને, ખુરશી એને આપી દીધી, નીચે બેસાડી દીધું. પડીએ તો એમ જ ને ભાઈ, આનું નામ કહેવાય. પેલો ક્યારનો હેઠો બેઠો તો પેલો ખુરશી ઉપર બેઠો હતો, ત્યાં આને આમ કરી દીધું, તું હવે ઉપર. આનું નામ પરમાત્માની માયા. ક્યારેક કોને ખુરશી આપી દે ને ક્યારેક ખુરશી ઉપરથી નીચે ઉતારી મૂકે, કાંઈ કહેવાય નહીં. આનું નામ માયા જગત કહેવાય. વૈરાગના પંથને વિઘન આડા હવે ઘણા. આનંદ આવે. શું કહેતો હતો? હા આ તો પછી શું કરે, માથામાં ટોલા લીખું ગોતે, પછી એને જો ફેંકી દે. આપણે ત્યાં ગામડામાં ખાટલા હોય ને એમાં માકડ પડે, અને તમે માકડના આમ ખાટલાનો ખંખેરો પછાડો તો નીકળી જાય, પણ પાછા ચડી જાય. એટલે પછી ગરમ પાણી રેડતા આપણે, આડો ખાટલો કરીને એને એમાં ગરમ પાણી, કાં તો કેરોસીન નાખે. તો પછી આ બીજું બધું તો પછી આવ્યું. મારવાની વસ્તુ બહુ મોડી આવી.
પહેલા તો જીવાડવાની વાતો જ હતી સાહેબ, કે આપણું કામ થાય અને એ જીવતો રહી જાય, આવી જ વ્યવસ્થા હતી. પણ પછી મારી નાખવાની વાત તો હવે આવી. એટલે એ જો ટોલાને એમ ફેંકી દે તો એને તો એનું ઘરાનું યાદ આવે ને, જ્યાં રહેતા હોય. ગમે આખી દુનિયામાં ફરું તો મને તલગાજરડું યાદ આવે ને, કે મારે ત્યાં પછી ફરી જવાનું. આપણે હું ને પોતાનું ઘરાનું જ્યાંથી આવ્યા ત્યાં જવાનું, બરાબર. એટલે ટોલાને તમે મૂકી દો તો એ પાછો ચડે. માં તો આમ ગોતતી જ હોય, ટોલો ફેંકી દીધો તો એ પાછો ચડે. એટલે આપણી માવડીઓ એટલી કર્મ કૌશલ્ય રાખતી હતી કે છોકરાના માથા ઉપરથી ટોલો પકડે અને પોતાના ડાબા હાથમાં નખ ઉપર્યું ટોલાનું મૂકે અને જમણો મખ આમ કરી એને ટપ દઈને તોડી નાખે. આજની ઘડી નિર્વાણ આપી દે ટોલાને, મોક્ષ નિર્વાણ પેદા કરી. નહીતર પાછો એમ કીર્તનમાં તાળી એટલા માટે પાડવાની કે મોઢેથી કીર્તન કરીએ એટલે પાપ તો નીકળી જાય છે, પણ એ પાછું ક્યારે ટોલાની જેમ ચડી જાય એટલા માટે તાળી મારી મોઢામાંથી નીકળ્યું આમ મારી અને પાપને બાળી નાખો માટે. प्यारे मुकुंद माधव गोविंद वो, 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 प्यारे मुकुंद माधव गोविंद वो. हरि बोल. हरि बोल 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 हरि बोल. हरि बोल. प्यारे मुकुंद माधव हरि हरि बोल. प्यारे मुकुंद माधव गोविंद वो, प्यारे मुकुंद माधव हरि हरि बोल. प्यारे मुकुंद माधव गोविंद बोल. प्यारे मुकुंद माधव गोविंद बोल. प्यारे मुकुंद माधव गोविंद वो, हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि हरि बोल 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 हरि. गाइए भाव से. बोल हरि बोल हरि बोल. प्यारे मुकुंद माधव प्यारे मुकुंद माधव गोविंद बोल. प्यारे मुकुंद माधव गोविंद बोल. प्यारे मुकुंद माधव गोविंद बोल. प्यारे मुकुंद माधव हरि हरि बोल. प्यारे मुकुंद माधव गोविंद बोल. हरि बोल 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 हरि बोल. प्यारे मुकुंद माधव गोविंद हरि बोल. प्यारे मुकुंद माधव गोविंद बोल. प्यारे मुकुंद माधव गोविंद बोल.
બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ રાધે 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 બોલ ત્યારે મુકુંદ માધવ ત્યારે મુકુંદ માધવ ત્યારે મુકુંદ માધવ ત્યારે મુકુંદ માધવ ગોવિંદ બોલ ત્યારે મુકુંદ માધવ હરિ હરિ બોલ ત્યારે મુકુંદ માધવ હરિ બોલ હરિ બોલ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ શ્રી વૃંદાવન રાધે રાધે શ્રી વૃંદાવન રાધે રાધે વૃંદાવન गिरिराज में રાધે રાધે गिरिराज में રાધે રાધે गिरिराज में રાધે રાધે त्रिपुरा में રાધે રાધે त्रिपुरा में રાધે રાધે त्रिपुरा में ब्रज चौरासी परिक्रमा में नंदगांव में नंदगांव में बरसाने में રાધે રાધે बरसाने में રાધે રાધે बरसाने में રાધે રાધે नीम ग्राम में રાધે રાધે नीम ग्राम में રાધે રાધે रमण रेती में રાધે રાધે रमण रेती में રાધે રાધે राधे राधे રાધે રાધે राधे राधे રાધે રાધે राधे राधे રાધે રાધે राधे राधे રાધે રાધે राधे રાધે રાધે राधे 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 રાધે રાધે 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 राधे રાધે राधे રાધે जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे तुम हरि बोल हरि बोल हरि बोल बोल हरि 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 हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल प्यारे मुकुंद माधव गोविंद प्यारे मुकुंद माधव गोविंद बोल તમે સાહેબ આ ક્રિકેટની મેચ જોતા હશો તો એમાં એવું આવે શું આવે હું તમને કહું કે ઘણા બેટ્સમેન એને કંઈક આડું પડતું હોય કાંઈક પેલું થાય તો એ તુરંત સૂચના આપે કે આને હટાવો. મને ક્યાંક થોડું કંઈક વચ્ચે આડું આવે છે એટલે હું આને સૂચના આપું છું કે આને તમે હટાવો. કારણ કે કથામાં લોકો ખબર ને જાઓ દે हरि बोल હરિ બોલ હરિ કથા છે ને તમને ધર્મય આપે, અર્થય આપે, તમારા મનોરથય પૂરા કરીને જોતો હોય તો મોક્ષય આપે, બધી વસ્તુ તમને કથા આપે. जो दायक फल चार
પણ ધર્મને ધંધો ન બનાવાય એનું ધ્યાન રાખજો. जिस दिए में हो तेल खैरात का, जिस दिए में हो तेल खैरात का, उस दिए को जलाना नहीं चाहिए. એટલા માટે નગર ધર્મ ખેર છોડો. તો આપે સૌએ કીર્તન કર્યું, ધન્યવાદ. ગઈકાલે આપણે કથાના ક્રમમાં ભગવાન કૈલાસના વેદ વિદિત વિશ્રામ વટની છાયામાં પોતાના હાથે આસન બિછાવી અને બેઠા છે. ભગવતી પાર્વતી ભલ અવસર જોઈને જગતની મા પરાંબા ભવાની શિવની પાસે જાય છે. શિવના સ્વરૂપનું દર્શન કરાવતા તુલસીદાસજી ચોપાયું લખે છે. બાગેશ્રીમાં કાલે હું ઝરપરા ગયો તો બેની દીકરીઓ કેવી બાગેશ્રીમાં ચોપાઈ ઉપાડી પૂછાય. એક અવાજ, એક સૂર, આખું આખું અમારી ચારણ બેન દીકરીઓ બેઠી હતી સાહેબ. ઓહો, એને હટાવો ને યાર, તમે હટાવો ને. હટે એવું નથી. એ શું છે? પેલી ફેર ભજુડી તો નથી ફેરવતા ને મેળામાં જેમ ચકરડા ફેરવા? નહીં, ઠીક ઠીક. હા, એ ફેરવાનું ચાલુ જ છે. ના ના ના, કાંઈ નહીં, બેસ ને, જવા દે, જવા દે, જવા દે. શું ભાઈ હતું આપણે? આમાં છે ને, આ તો ઠીક છે, હવે નાનું પટું એવું થયા જ કરે, પણ મારે બાગેશ્રી ગાવું હોય ને તો કોઈને ભાગેશ્રી ન કરાય કે તમે નીકળી જાઓ, તમને વયા જાઓ અહીંથી. કોઈને આપણે અટકાવવા નથી. જેને જે કરવું એ કરે. વ્યવસ્થાપકો કાલથી ધ્યાન રાખે. નિજ કરડાસી, નિજ કરડાસી, નિજ કરડાસી, નાગરી પૂછાલા, નિજ કર સહજહી શંભુ કૃપા बैठे અહીંયા બે શબ્દો આવે છે. એક મિનિટ ધ્યાન દે દો. નાગ અને નાગરીપુ. નાગ એટલે હાથી, હાથી. નાગરીપુ એટલે સિંહ. ભગવાન શિવ કૈલાસના વિશ્રામ વટની નીચે બેઠા છે, એને સહજ બેસવું છે. એટલે નાગ અને નાગરીપુ, આમ તો એક જ શબ્દ થઈ ગયો. નાગરીપુ એટલે સિંહ. પણ જો એને જુદું પાડવું હોય ભાષ્ય કરવા માટે તો હાથી અને સિંહ આ બે નહીં. કારણ કે પશુ જગતમાં આ બંનેની ચાલ સહજ છે. હાથી એની સહજ ચાલમાં ચાલતો હોય છે. પછી કોઈ એને સતાવે, આસામના હાથીઓને કોઈ પાછળ પડે અને પછી યુ ટર્ન લઈને પછી ભગાડી મૂકે એક વાર. પણ હાથીની જે સહજ, ભગવાન રામ ધનુષ તોડવા માટે મંચ ઉપરથી નીચે ઉતર્યા ત્યારે સહજ હાથીની સમાન પૃથ્વી પર ભગવાન મત્ત ગજની જેમ ધીરે ધીરે ધીરે
હાથી કૂતરાની જેમ દોડે નહીં. એ બટકા ખાવા માટે એકાબીજાના મોઢામાંથી ઝપટ ન કરે. હાથીના મોઢામાં લોકો એની સહજતાને લીધે લાડવા ખવડાવે છે. એના મોઢામાં પેંડાના પોકેટ આપે, ભલે ખાઈ જાય માવત. પણ હાથીની સહજ ચાલ છે. હાથીને તમે હાથી કહો, હાથીને ખબર જ નથી કે મારું નામ હાથી છે. એ તો આપણે બધા કહીએ છીએ. કોઈ પણ હાથીને તમે ખાનગીમાં પૂછી લેજો, ફોન કરજે જય. એ તો સાંભળે, કાન કેટલા મોટા છે સાહેબ. તું ઝીણું ઝીણું બોલીશ તોય સાંભળશે. એને ફોન કરે કે મિસ્ટર તારું મિત્ર તારું નામ છે, એને ખબર જ નથી. તમે જે કહો એ રીતે સહજ સ્વીકારી લીધું છે કે તમે સાધુ કહો સ્વીકાર, તમે બાવા કહો સ્વીકાર, તમે વૈરાગી કહો સ્વીકાર, તમે માર્ગી કહો સ્વીકાર, તમે રોટલા માંગતા હતા એ કહો સ્વીકાર, તમે લોટ માંગતા હતા એ સ્વીકાર, અને એ બધું ભેગું કરીને અમે તમને ખવડાવતા હતા એ તો સ્વીકારો. એનો સ્વીકાર તો કરો. એનામાં પોતાની સ્વમસ્તી એવી હોય એટલે હાથી આમ ડોલતો ડોલતો, મારો મહાદેવ આજ એકલો પડ્યો છે. આમ સ્વમસ્તીમાં પોતાના બોધમય સ્વરૂપ આજ કેવું પ્રગટ થાય છે અહીંયા મહારાજનું. અને બીજું સિંહ, સિંહની વસ્તી ગણતરી થાય, ગીરના સિંહની એની ચૂંટણી થાય. એ સિંહ ચૂંટણીમાં ઉભા રહ્યા હોય, એની સામે બીજો સિંહ ઉભો રહ્યો હોય, એકની ડિપોઝિટ ગઈ હોય અથવા તો કંઈક આડાવડું કરીને જીત્યો હોય, કાંઈ એને સાહેબ ચુનાવ કરવાનો એનો સ્વભાવ, એની સહજતા એ જ એનું સિંહપણું છે. વનેપ સિંહા મૃગમાંસ ભક્ષા બુભુક્ષિતઃ નૈવ તૃણમ ચરંતી એવમ કુલીના વ્યસના વિભૂતા ન નીતિ માર્ગમ પરિલંગ. હાવજની જે ચાલ હોય એ તો એની મસ્ત. મારા મહાદેવને આજે હાથીની જેમ અને હાથીને મારનારા હાવજની જેમ પોતાની સ્વમસ્તીમાં એકાંતમાં બેસવું છે. અને છતાંય એના મનમાં કઈ મદ નથી. એના મનમાં કોઈનું શોષણ કરવાની વૃત્તિ નથી કે એવું બોલું કે બધાને પ્રભાવિત કરી દઉં. શોષણ નથી, એને તો આપવું છે. નિજ કર તમે કોઈ પણ ગાયને પૂછો, હાવજને બતાવો કે આ શું છે તો એ કે વનરાજ. શિયાળને પૂછો કે આ કોણ છે કે વનરાજ. હાથીને પૂછો તો કે વનરાજ. કૂતરાને પૂછો તો કે વનરાજ. હરણને પૂછો તો વનરાજ. ચૂંટણીમાં જીત્યા વગર વનરાજ થઈ ગયો સાહેબ. કાંઈ એને સ્વાભાવિક પોતાનું ચૈતન્ય છે. અને તેથી ભલે કેસરી કોપ કદી ન કરે, એ કોપેલો પાછો કદી ન ફરે. ચાહે આપ મરે યા બીજા ના મારે, પણ એ પાછા પગલા ફરતો નથી. આ માર્ગ છે શુરાપુરાનો, એમાં કાયર નરનું કામ નથી. બેઠે બેઠે તુલસી શામના જંગલમાં જયારે મથુરાદાસ બાપુ ફરતા હતા, અને પછી હવારે ગોવાળિયાઓ માલધારીઓ માલઢોરને ચરાવવા જાય એટલે આખળી જોવે ને કહી દે કે રાતે ભજન કરવા માટે મથુરાનંદ બાપુ અહીંયા બેઠા છે. આજુબાજુમાં હાવજ બેઠા હોય અને બાપુ મથુરા, મેં દર્શન નથી કર્યા પણ મારી હાજરીનો સાતું મથુરા. અમારે આપણે ભાઈ તલગાજરાથી આમ જાય પેલું ગામ કયું આવે? આ બધું કળસાર તરફ જઈએ તો એ તમે ધ્યાન રાખો ને, તમે એટલી તો મદદ કરો મને. વાઘનગરમાં એક સરદારજી રહેતા હતા, નદીને કિનારે સરદાર, ત્યાં મથુરાદાસજી બાપુ હતા, બજરંગદાસ બાપુ, એ બધા એ વખતના મહાપુરુષો. અમારો ગોદડિયા બાપુ, હરિરામ બાપુ, આ બધા મહાપુરુષો એક સાધનાશીલ મહાપુરુષો હતા. એની આખડી પડતી સાહેબ, એનો એક જ મંત્ર હતો. આખી રાત બાપુ ગીરના જંગલમાં રામ હો કૃષ્ણ હો
રામ હો આવ જ હોંકારા દે સાહેબ, આવ જ પૂંછડા ઊંચા કરે. બાપુ રામ હો કૃષ્ણ હો તત્સન્નિધો વાયર ત્યાગ. પતંજલિનો પાઠ ન કરવો પડે, ચરિતાર્થ અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વૈર ત્યાગ. અહિંસા એને કહેવાય કે એની નજીક આવેલા હિંસક હિંસા છોડી દે. આવી અહિંસા મારક તત્વ તારક બને. એવી રીતે મહાદેવ બેઠા છે, સહજ બેઠા છે. જેનું સહજ બોલવું, સહજ ચૂપ રહેવું, સહજ ખાવું, સહજ સૂવું, સહજ જાગવું. કબીર સાહેબ સહજ શબ્દ પર બહુ બળ આપ્યું, બહુ. અને શાસ્ત્રોએ પણ કહ્યું ઉત્તમ સહજ અવસ્થા, સહજ અવસ્થા જ ઉત્તમ છે, સ્વાભાવિક. વિરાજમાન થયા છે. કેવા દેખાય છે? કુંદ ઇન્દુ દર ભુજે પ્રલંબ શરદ પૂનમની રાતનો પૂર્ણ ચાંદો અને વિશેષતા એ કે કોઈ કલંકનો દાગ નથી, એવું મારા મહાદેવનું શરીર છે. કુંદ ઇન્દુ દર ગૌર શરીર. જે જુએ એને દર્પણ લાગે કે હું દેખાવું, હું દેખાવું. આવો મારો મહાદેવ. કુંદ ઇન્દુ દર ગૌર શરીર. અને ભુજ પ્રલંબ બાહુ વિક્રમમ પ્રભો પ્રમેય વૈભવમ નિસંગ ચાપ સાયકમ ધરમ ત્રિલોક નાયકમ. લાંબા હાથ છે. જાણે સંકેત છે, આમંત્રણ છે. દેવી મારા હાથ ટૂંકા નથી, આવો તમારા સંદેહને તોડી નાખું એવી કથા કહું. આવો આવો આવો. આમ હાથ લાંબા કર્યા છે. ભુજ પ્રલંબ અને પરિધન મુનિ ચીરા. મુનિઓના વલકલો મારા મહાદેવે પહેર્યા છે. ભુજ મેં ઘણી વખત કહ્યું છે કે શિવજી પરણવા ગયા ત્યારે કપડાં ન પહેર્યા, દિગંબર ગયા. હવે જ્યારે સમાજની વચ્ચે જવાનું હતું ત્યારે કપડાં પહેરવા જોઈતા હતા, પણ કપડાં ન પહેર્યા. માનસમાં સ્પષ્ટ લખ્યું છે નગન જટિલ ભયંકર. નગ્ન છે, જટા છે, ભયંકર લાગે છે વરરાજુ. દેવતાઓ રૂપ લઈ લઈને હિમાલયની તા મેમાં આ બધાની વચ્ચે મહાદેવ નંગ દિગંબર છે. ત્યારે કપડા પહેરવા જોઈતા હતા અને કૈલાસમાં હાવ એકલા છે ત્યારે કપડા પહેરી લીધા છે. મર્યાદા તો એકાંતમાં પાળવાની હોય. સમાજની સામે તો આરપાર જેવા છીએ એવું દેખાઈ જવું હોય. આ જગતને બતાવું એકાંતમાં માણસ કેટલું મર્યાદા નિભાવે છે. મુનિઓના વસ્ત્રો ધારણ કર્યા છે. વસ્ત્ર વૃત્તિ પર અસર કરે છે. જેવા વસ્ત્રો પહેરો, મનોવિજ્ઞાન કહે છે, આજનું જે મોડર્ન સાયકોલોજી છે એનું સંશોધન છે કે તમે કેવા રંગના, કેવી ભાતના, કેવા આકારના, કેવી રીતના, કેવી ફેશનના વસ્ત્ર પહેરો એ તમારી વૃત્તિને સ્પર્શ કરે છે. આ નિયમ છે. આજ ભગવાન શિવને કથા કહેવાની છે. મુનિઓનો મુનિ છે એટલે એને મુનિઓના વસ્ત્રો ધારણ કર્યા છે. અને મુનિ એટલે મૌન અને ઋષિ એટલે જગતના કલ્યાણ માટે બોલે. અને જેનું મૌન બોલવા માંડે એ ઋષિ મુનિ ભેગું થઈ. મુનિના વસ્ત્રો ધારણ કર્યા છે. હાથ પ્રલંબ છે. ભુજગ ભૂષણ સર્પોને ધારણ કર્યા. ત્રિપુરારી છે મારો મહાદેવ. એ બેઠો છે ત્યારે 3x3 નું આસન હશે. શંકર ભગવાન બેઠા 3x3 નું મૃગચર્મ બિસાણ, પણ ત્રિપુરારી છે. માથામાંથી ધીરે 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 જગતનું કલ્યાણ કરનારી ગંગા વહી રહી છે.
વાંકો ચંદ્રમાં ભાલમાં શોભી રહ્યો છે. તુલસીદાસજી નખશિક વર્ણન કરે, દર્શન કરતા કરતા ચોપાઈઓ લખે, વર્ણન કરે, અને એમાં એવી રીતે આસનમાં શિવજી બેઠા છે કે એનો જમણો પગ ડાબા પગ ચરણ ડાબા જાનુ ઉપર આવ્યો છે, ડાબો પગ આ બાજુ આવ્યો છે. અને તુલસીદાસજી નખશિકનું વર્ણન કરતા કરતા જ્યાં ચરણ જોયા અને તુલસીદાસજીએ લખી નાખ્યું, નખ દૂતી તરુણ જેમ કોઈ સદગુરુનો હાથ અડે ને કુંડલીની જાગૃત થઈ જાય, એમ ભગવાન ભાસ્કરનું પહેલું કિરણ સરોવરમાં કમળના ઉપર પડે અને લાલ રંગવાળું તાજું કમળ જેમ ખીલી જાય એવા એના ચરણો દેખાયા છે. તરુણ અરુણ અંબુજ સમ ચરણા. અને એનું અજવાળું એવું હતું કે નખ દૂતી ત્રિભુવન ગુરુ મહાદેવના ચરણના નખનો પ્રકાશ એવો હતો કે જગતનો તાપ, જગતનું અંધારું મટી જાય એવો મહાદેવ બેઠો છે. જટા મુકુટ સુર સરિત સિર, જટાનું મુકુટ બનાવ્યું. ધીરે ધીરે ગંગ સ્ફુરન મૌલિ કલ્લોલિની ચારુ ગંગા. ધીરે ધીરે ભગવતી ગંગા વરસી રહી છે. ગંગાને ઉતાવળ થઈ છે કે મહાદેવના મોઢામાંથી જગતનું કલ્યાણ કરનારી ગંગા રામકથા ક્યારે નીકળે, એટલા માટે ધીરે 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 સ્ફુરન મૌલિ કલ્લોલિની ચારુ ગંગા લસત ભાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ ભ્રુ. કાલે ભ્રુની વાત આપણે કરતા. ભગવાન અરીસામાં પોતાની ભ્રુ જોવે છે. એ તો ગુણદાયક છે શ્રૃંગારમાં તો ભ્રુનું, પણ મારા ભક્તોને એમ ન થાય કે આ મારા ઉપર ખીજાયા છે એટલે પ્રભુ એને દોષ ગણે છે. આવી ભ્રુનું વર્ણન કાલે આપણે. જટાનું મુકુટ છે, ગંગા વહે છે, લોચન નલિન, આહા કમળના જેવા નેત્રો છે, અસંગ આંખો, વિશાળ દ્રષ્ટિકોણ, નીલકંઠ. વિષ પીવાને લીધે કંઠ નીલ. વિષ તો મીરાબાઈએ પીધું, એનો કંઠ નીલો કેમ ન થયો? આનું સંશોધન થવું જોઈએ. બોલો. ઝેર તો બંને પીધું, શંકરે પીધું, મીરાબાઈએ પણ પીધું. શંકરે ઝેર પીધું એને તો યુગો વીતી ગયા, બહુ દૂર નગરી. આ મીરાબાઈની તો કાલની વાત છે. પણ મહાદેવે ઝેર પીધું એટલે એનો કંઠ નીલો થયો, રંગ બદલ્યો. મીરાનો કંઠ નીલો નથી થયો. એનું કારણ શું છે? ખોજો, કારણ શું છે? આવી રીતે કદા કરીએ ને તો માધવપુરમાં 1 મહિનો રહેવું પડે. કાલે જ કોણ કહેતું કે 2 દિવસ વધારી દો ને બાપુ. પ્રણવે લખ્યું છે ભૈરવી. હવે શું વધે, હવે શું ઘટે, હવે શું વધે, પ્રભુ પ્રભુ રસના રહી આમ કોક
દીકરીને તમે વિદાય આપો, અત્યંત વાલી હોય, કલેજાનો કટકો હોય, એમ તમે વિદાય આપો. એ ગામડાના દ્રશ્યો છોકરી આમ પાછું વાળી વાળી જોતી જાય. હજી એક વખત બાપને જોઈ લઉં, હજી એક વખત જોઈ લઉં. એમ સાધુ એ છે, રસના રહી રહી મેં રટે, હજી જપી લઉં, હજી ભજી લઉં, હજી જપી લઉં. એ જીભ તું ચૂકતી નહીં, જીહવે રસજ્ઞે. પછી ભજ સુંદરાણી નામાની કૃષ્ણસ્ય મનોહરાણી. રસના રટી વળી સાંભળી જાય, ના ના હરી હરી હરી. જેમ દીકરી પાછું જોતી જાય, હજી મારા બાપા ઉભા છે, હજી બાપા ઉભા છે. એવી જ રીતે જીભ રહી રહીને રટણ કરે. રસના રહી રહી રે પ્રભુ હવે શું ઘટે, હવે શું ઘટે પ્રભુ જે છે આ તટે, એ છે તે તટે. એમ ઉચ્ચાર્યું કેવટે હવે પૂર્ણ મેવા વશિષ્ય. ક્યારેક ક્યારેક શબ્દો એવા આવે, ચાલો સાહેબ વખાણ ન કરવું, પણ કૈલાસી કરુણા શબ્દ જે વાપર્યો, જય માતાજી, કૈલાસી કરુણા. એ પ્રાસ મેળવવો તો કે વર્ણાનું પ્રાસ કરવો છે કે શબ્દાનું પ્રાસ કરવો છે, એ વૃત્તિ નહોતી. કૈલાસી કરુણા મને ગમ્યો. આમ જે આપણને ગમે એ કહેવું જોઈએ, એમાં કાંઈ એમાં ખોટું ના 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 ના, અમે તો નિમિત્ત છીએ ને અમને કાંઈ ગમતું નથી ને એવા ખોટો દંભ ન કરાય. જેમ સેમ ફાટો ના યાર. આપણા માટે કોઈ કંઈક એટલે આપણે ના ભાઈ ના, એમને અંદર તો ગલગલિયા થતા કે હજી બોલે, બે જણા બીજા ભેગા થાય, શું કહેતા હતા બોલો તો. પણ વિનોબાઈએ શીખ્યું છે, કેવલ દોષ સંકીર્તન ન કરો. તમારામાં કાંઈક ગ્રાહક વસ્તુ હોય, તમારામાં રિસીવ કરવાનું, તો ગુણ સંકીર્તન પણ કરો. એવું વિનોબાજી કહે છે. કૈલાસી કરુણા, અવધિ સત્ય અને વૃંદાવની પ્રેમ, અયોધ્યાનું સત્ય હોય, વૃંદાવનનો પ્રેમ હોય અને કૈલાસની કરુણા હોય, તો પછી શું વધે, હવે શું ઘટે. પ્રભુ પૂર્ણ મેવા વશિષ્ય. આમાં તો જેટલું આનો અંત જ ના આવે સાહેબ, અંત જ. તુલસીદાસજીએ આમ ભગવાન શિવનું દર્શન કરાવતા આ બધું જ વર્ણન કર્યું, અને પછી છેલ્લું જે ફોટો પાડ્યો એમાં શું આવ્યું? બેઠે કામરી પુકૈસે બેઠે હરે શરીર શામરસ ધરે ગાલમાં ચંદ્ર, હાથ લાંબા, ગળામાં નીલકંઠ વિષ, માથા ઉપર જટા, ભુજંગ ભૂષણ, મૃગચર્મનું આસન, અને છતાંય તુલસીદાસજીનું છેલ્લું જે ચિત્ર કાઢ્યું, જાણે સાક્ષાત શાંત રસ બેઠો હોય એવો મહાદેવ. જરાય કોઈ ફડકું, શાંત રસ. મેં વચ્ચે તમને કહ્યું, જ્ઞાનેશ્વર મહારાજ એમ કહે કે કથાના બે જ રસ, એક શાંત રસ અને બીજો કરુણ રસ. બાકી શૃંગાર,
વિભત્સ, ભયાનક, અદ્ભુત, હાસ્ય, વીર, આ બધા કાવ્યના રસો છે. ભરત મુનિએ જે આ લખ્યા છે એ હોય જ, તુલસીદાસજીએ કહ્યું છે. પરંતુ મૂળ તો શાંત, મહાદેવ શાંત બેઠા છે. એકાંતમાં માણસ શાંત નથી રહેતો, કાંઈક ને કાંઈક નખરા કરતો હોય. એ જીવ અને એકાંત મળે ત્યારે શાંત દેખાય, એનું નામ શિવ છે. અને પાછું કામ રીપું. માણસ એકલો પડે એટલે અનેક પ્રકારના ખોટા વિચારો શરૂ થાય. આજ મહાદેવ એકાંતમાં કેવો બેઠો, કામ રીપું, કોઈ મનમાં બીજા વિચારો નથી સાહેબ, બિલકુલ નિષ્કામ વૃત્તિથી શાંત સ્વરૂપમાં બેઠા છે. અને જગદંબા, બ્રહ્માંડ ભાંડોદરી, પરાંબા જગદંબા, એને જોયું કે મારા પ્રભુ આજે બહુ જ પ્રસન્ન છે, એકાંત છે. આજ મારા મનની વાત કહેવાનો બહુ જ અવસર છે, મળી છે એકાંત્યુ રે, આજ એકાંત્યુ મળી છે. મારા માવા બોલે આવજો, ચોઘડિયું પકડ્યું. યોગ્ય સમય જોઈને, અવસર જોઈને પાર્વતી, જગદંબા, મા ભવાની શિવની પાસે આવ્યા છે. આમ જોયું, પોતાની પ્રિયા, પોતાની ધર્મપત્ની આવ્યા છે, સ્વાગત કર્યું. દેવી પધારો. અને તુલસીદાસજી કહે પતિ પત્નીનું જીવન કેવું, મર્યાદા ન તૂટવી જોઈએ, એના વિડીયો ન ફેરવાય. પણ એકાંતમાં બેઠા હોય ત્યારે મર્યાદાનું દાંપત્ય. શિવજીને એના પત્નીને પોતાના વામ ભાગમાં બેસાડ્યા, શાસ્ત્રો તો કઈ અંકમાં બેસાડ્યા, ખોળામાં બેસાડ્યા. એ જોઈને ચિત્રરથને શંકા પડી. સારો માણસ બીજાને શંકા પડે એવું વર્તન ન કરે. ચિત્રરથને પછી શિવમાં, જગતના માતા પિતા ઉપર શંકા ગઈ તો પછી એને શ્રાપ મળ્યો છે ચિત્રરથને. કાલિદાસ કુમાર સંભવમાં જે વર્ણન કરે છે તે બહુ જ બે પડદા કરી નાખે. પણ અહીંયા વામ ભાગમાં આસન આપ્યું, દેવી અહીંયા બેસો. અહીંયા સંતો પાસેથી સાંભળ્યું, આપણા શરીરના ડાબા ભાગમાં હૃદય હોય, માતૃશક્તિને, સ્ત્રી શક્તિને હૃદય જેટલું સન્માન આપવું, એને એટલા સન્માનિત કરો. આ બધું મહત્વનું. દિવ્ય દાંપત્ય, આવું દાંપત્ય હશે એના એકાંતમાં રામકથા શરૂ થશે, કામકથા નહીં શરૂ થાય. રામાયણની કથાનો આરંભ થશે. થોડી વાર પાર્વતી મર્યાદાથી બાજુમાં બેઠા છે અને પછી શિવજીની, શિવના ચહેરાના ચંદ્રમાં ચકોરી બની અને માં પાર્વતી સામે બેસી ગઈ છે. મહારાજ, એક પ્રશ્ન પૂછવો છે, આપની પ્રસન્નતા ન તૂટે તો પૂછો. મારા પૂછવાથી આપની પ્રસન્નતા, આપ જે ઉત્સાહમય અત્યારે દેખાવ છો એમાં વિઘ્ન કરવું નથી. પણ જો તમે પ્રસન્ન છો અને વાંધો ન આવે તો એક પ્રશ્ન પૂછું. બોલો દેવી. મહારાજ, ગયા જન્મમાં હું દક્ષની કન્યા સતી હતી. હા, આપને પ્રાપ્ત કર્યા હતા. તમે મને કુંભજ ઋષિના આશ્રમમાં કથા સાંભળવા લઈ ગયા અને મેં ખોટો અર્થ કર્યો કથા સાંભળીને. રામના દર્શન તમારે લીધે મને થયા દંડકારણ્ય. મેં શંકા કરી કે આને બ્રહ્મ ન કહેવાય, રુદન કરે એ કઈ બ્રહ્મ કહેવાય. મેં તમને સમજાવ્યું, તમે મને સમજાવી છતાં હું માની નહીં અને પરીક્ષા કરવા ગઈ અને સીતાનું રૂપ લીધું. અંતર્યામી તરીકે તમે મને જાણી ગયા અને તમે મારો ત્યાગ કર્યો. મારા પિતાના યજ્ઞમાં તમારું અપમાન સહન ન થયું એટલે મેં દેહ યજ્ઞકુંડમાં યોગાગ્નિમાં હોમી દીધો. તમને મેળવવા પાછી ખૂબ તપસ્યા કરી અને આજ હું તમને પ્રાપ્ત કરી ચૂકી. પણ મહારાજ ક્ષમા કરજો, હજી મનમાંથી ભ્રાંતિ નથી ગઈ કે રામ બ્રહ્મ છે કે મનુષ્ય છે. એ વખતે મેં કથા સાંભળી હોત કુંભજના આશ્રમમાં તો આ સંદેહ ઉભો જ ન થાત. પણ હું ચૂકી ગઈ.
હવે મારા સંદેહને રામકથા દ્વારા જ તમે મારા સંદેહનું નિવારણ કરો. રામકથા કેટલાય સંદેહોનું નિવારણ છે. આપણે પૂછવું ને, મારે તો વર્ષોનો અનુભવ, કેટલાય લોકો મને લખે છે કે બાપુ અમે કથામાં આવ્યા હતા, આવું નક્કી કર્યું હતું કે આવું પૂછવું છે, અને કાલે પૂછે પણ એ જ દિવસની કથામાં એનું સમાધાન આવ્યું. આમાં કોઈ વક્તાની કોઈ કરિશ્મા નથી, આ કથાનો મહિમા છે. તો પ્રભુ રામ તત્વ શું છે એની કથા કહીને મને સમજાવો. રામ બ્રહ્મ છે તો એને જન્મ શું કામ લીધો? તમે બ્રહ્મ છો, તમે જન્મ લો છો, મોટું પ્રમાણ તમે છો. તમારે કોઈ મા બાપ નથી તો રામને બ્રહ્મ હોય તો એને મા બાપ દશરથને, કૌશલ્યાને, એના મા બાપને, ભાઈઓને, આ બધું કેમ હોય? અને તમે એમ કહો કે ના ના બ્રહ્મ બધું જ કરી શકે, તો પછી મને બતાવો કે એને નારાયણમાંથી નર કેમ થવું પડ્યું? જગતનો બાપ કોઈનો દીકરો શું કામ થાય? અણુ અણુમાં ઈશ્વર તારો મને ભાસે છે ભણકાર, આવું ભગત બાપુએ લખ્યું કે હરેક તત્વમાં તું સમાહિત છો. એક વ્યક્તિ બની દશરથના આંગણા પૂરતી કેમ મર્યાદિત થઈ ગયા? તો મહારાજ મને રામ અવતારની કથા સંભળાવો, એની બાળ લીલા સંભળાવો, જનકપુરમાં કઈ રીતે લગ્ન થયા એ કથા સમજાવો, વનમાં કેમ જવું પડ્યું, એ બધા જ પ્રશ્નો પૂછી લીધા છે. પહેલા તો એ બતાવો કે નિર્ગુણ બ્રહ્મ સગુણ કેમ થયો, વ્યાપક વ્યક્તિ કેમ થયો, દુનિયાનો બાપ કોઈનો દીકરો કેમ થયો? મહાદેવ કહે છે દેવી હું એ બ્રહ્મની વાત તમને કહેવા જાઉં છું. મારો રામ એ બ્રહ્મ છે કે જે પગ વગર ચાલી શકે, હાથ વગર કામ કરે, નેત્ર વગર જોઈ શકે, કાન વગર બધાને સાંભળી શકે, જીભ વગર પરમ વક્તા છે, શરીર બધાને સ્પર્શ કરે છે. આવી જેની અલૌકિક કરણી છે, વેદો જેનો મહિમા જાણી નથી શકતા અને જાણવાની કોશિશ કરે તો છેલ્લે નેતિ કહે એ કૌશલપતિ ભગવાન રામ એ સાક્ષાત પરાત્પર બ્રહ્મ છે, ભગવાન છે, ઈશ્વર છે, એના ઉપર કોઈ નથી. મનનું સમાધાન કર્યું છે. અને પાર્વતીએ કહ્યું હવે મને ક્રમશઃ કથા સંભળાવો. શિવજી કથાનો આરંભ કરતા કહે છે દેવી આપના પ્રશ્નો મને બહુ ગમ્યા, જગત કલ્યાણ માટે તમે પૂછ્યું છે, હું રાજી થયો છું, પણ એક બાત જદપી બસ દેવી યદ્યપી તમે મોહવશ બોલ્યા છો, બાકી એક વાત હજી મને નથી. તમે એમ કહો છો કે રામ કોઈ બીજું તત્વ? અરે જેને શ્રુતિ ગાય અને મુનિઓ નિરંતર જેનું ધ્યાન કરે, કહી સુનહી અસ અધમ નર ગ્રહે જો મોહ પિસા પાખંડી હરિપદ વિમુખ જાનહી જૂઠ આવી વાત તો દેવી પાખંડી કરે છે. જેને મોહરૂપી પિશાચે ગ્રસી લીધા હોય એવા બોલે. તમે જગદંબા તમે આવું બોલો? જે લંપટ હોય એ આવી વાતો કરે, કુટિલ હોય એ આવી વાતો, કપટી હોય એવું. અને છેલ્લે બહુ સર જેને સપનામાં સાધુનો સંગ ન કર્યો હોય એ આવું બોલે. તમે ન બોલો. તમે તો સાધુને ગુરુ માનો. નારદ જેવો સાધુ તમારો ગુરુ છે. તમે આવું ન બોલો. વળી શિવજી કહે છે મુકુર મલિન અરૂપ નયન રામ જેનો મનનો દર્પણ
અરીસો મેલો થઈ ગયો અને જેની આંખમાં અંધાપો છે એવા બિચારા લોકો રામનું રૂપ કેમ જોઈ શકે? આવા લોકો વેદ અસંમત વાણી બોલતા હોય છે. જેને લાભ શેમાં છે અને હાનિ શેમાં છે એની જેને ખબર જ નથી, એવા લોકો આવું બોલે. તમે તો જગદંબા છો. પણ આપે મને એવી કથા પૂછી દેવી કે સકલ લોકને પાવન કરનારી ગંગા છે. શિવજીના મુખમાંથી પાર્વતી માટે શબ્દો નીકળ્યા. તુલસી